રંગપુર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફરલો સ્કોડ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના હોય છોટાઉદેપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના અને જિલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું તમામ થાણા અમલદારશ્રીઓ તથા તમામ શાખાના ઇન્ચાર્જશ્રીઓને સૂચના કરેલ જે અનુસંધાને પેરોલ ફરલો સ્કોડના શ્રી જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અમરસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ નાઓએ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશનના સી પાર્ટના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી સુરેશભાઈ ભોળિયાભાઈ દાણુક રાઠવા રહેવાસી કોલ સીધી ફળિયા તાલુકા જિલ્લા છોટાઉદેપુર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હાલોલથી ગોધરા જતા રોડ ઉપર આવેલા નવનિર્મિત નવજીવન સોસાયટીમાં કડિયા કામ કરે છે તેવી મળેલી બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ જઈ તપાસ દરમિયાન પકડી ઉપરોક્ત ગુનાના કામે BNSS 2023ની કલમ 35(1)(3) મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।